ડભોઈ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા માય થેલી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સરકારમાં શરૂ કરવામાં આવેલ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમૃત 2.0 અને NULM યોજનાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વુમન ફોર ટ્રી નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત યમુનાનગર પાણીની ટાંકી પાસે સ્વસહાય જૂથની 20 બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, મેનેજર મહેશ પરમાર, અર્ચનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। સાથે વન વિભાગના અધિકારી અને તેમની ટીમ સાથે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અર્બન અને શહેરી આજીવિક મિશનના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો દ્વારા સિટી સિવિક સેન્ટર જૂની નગરપાલિકા ખાતે થેલી બનાવવાનું અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જાહેર જનતા દ્વારા જૂના કપડાં આપવામાં આવશે તો તેમાંથી જૂથની બહેનો દ્વારા આકર્ષક થેલી બનાવી આપવામાં આવનાર છે। આ થેલી જાહેર જનતાને વિનામૂલ્યે ફ્રીમાં બનાવી આપવામાં આવશે। આ કાર્યક્રમ થકી ડભોઈ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને શુદ્ધ પર્યાવરણ પૂરું પાડવા તરફ પહેલ કરી છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના નિમિત્તે વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન સખી મંડળની બહેનો સાથે રાખીને યમુનાનગર પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું છે। સાથે વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી હોય, પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ સખી મંડળની બહેનોને સાથે રાખીને કરવામાં આવ્યો છે। સરકારશ્રીમાંથી મળેલી સૂચના અનુસાર સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમનો પણ શુભારંભ માનનીય પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહના ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો। માય થેલી કાર્યક્રમ અંતર્ગત લોકોના જાહેર જીવનમાં જે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ માય થેલી કાર્યક્રમથી લોકોને અમે પોતાના જૂના કપડાં આ સેન્ટર પર લઈને આવશે અને સેન્ટર પર સખી મંડળની બહેનો દ્વારા એ જૂના કપડામાંથી એક સુંદર થેલી બનાવવામાં આવશે, જે થેલીનો લોકો રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।